આપણા જ મતથી આપણે જ બનાવેલી સરકાર આપણા જ આંગણે ગુલામી ઘેર લઈ આવી છે। કેવી રીતે? જરા આંકડાથી સમજો। મકાઈનું ઉત્પાદન અમેરિકામાં 2022માં 348 મિલિયન ટન થયું હતું। ભારતમાં ઉત્પાદન હતું 33.7 મિલિયન ટન અને ભારતે વપરાશ કર્યો 29 મિલિયન ટન। 2023માં અમેરિકાએ મકાઈ પકવી 390 મિલિયન ટન, ભારતે પકવી 38 મિલિયન ટન અને ભારતે વાપરી 37 મિલિયન ટન, 1 મિલિયન ટન વધારાની હતી। 2024માં અમેરિકાએ મકાઈ પકવી 377.38 મિલિયન ટન, ભારતે પકવી ખાલી 38 મિલિયન ટન અને સામે 38 મિલિયન ટન વાપરી। 2025માં અમેરિકાએ મકાઈ પકવી 394 મિલિયન ટન, ભારતે પકવી 43 મિલિયન ટન, ભારતે વાપરી 40 મિલિયન ટન। 3 મિલિયન ટન મકાઈ વધારે હતી, નિકાસ કરવી પડે એવી સ્થિતિ હતી। આવા સમયે અમેરિકા દુનિયાભરમાં મકાઈ નિકાસ કરવા માંગે છે। એ જ અમેરિકાની મકાઈ ભારતમાં ઝીરો ડ્યુટીએ આપણી મકાઈ કરતા સસ્તી અહીંયા ઠલવશે, ત્યારે તમારા આંગણે શું ઊભું હશે? ગુલામી।